ભલા ભાઈ બહેનો, દુનિયામાં સૌથી મહત્વનું કયું? દુનિયામાં સૌથી મહત્વનું શું છે? કઈ બાબત મહત્વની છે? શું આપણું કામ મહત્વનું છે? શું આપણા નાણાં મહત્વના છે? શું આપણી જમીન મહત્વની છે? શું આપણી સંપત્તિ મહત્વની છે? શું આપણું કુટુંબ મહત્વનું છે? શું આપણા બાળકો મહત્વના છે? શું આપણા મોજ શોખ? હા, એ જરૂરી છે, જગતમાં રહીએ છીએ, પરંતુ સૌથી અગત્યની બાબત, દુનિયામાં સૌથી મહત્વની બાબત જો કોઈ હોય તો એ ખ્રિસ્ત સાથેનો આપણો ઘનિષ્ઠ સંબંધ. પ્રાર્થના કરી. પ્રભુ, આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ આ સમયને માટે. તમારા જીવંત અને પવિત્ર વચનો તરફ પ્રભુ અમે દૃષ્ટિ કરવા જોઈએ છીએ, ત્યારે પ્રભુ એ વચનો દ્વારા અમારી સાથે તમે વાત અને વ્યવહાર કરો. પ્રભુ એ વચનો સમજવા અને સ્વીકારવા અને જીવનમાં ઉતારવા હું સર્વને પ્રભુ તમે કૃપા આપો, સહાયને મદદ કરો. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન. લુકની સુવાર્તા 11મો અધ્યાય ને 1 થી 4 કલમ તરફ આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. મુદ્રાલોક કયો છે ખબર છે? ઓગસ્ટ માસ પ્રાર્થના પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છે, ત્યારે બહાર બેનર મૂકવામાં આવ્યું છે અને મુદ્રાલેખ પણ લખવામાં આવ્યો છે. મુદ્રાલેખ ખબર છે? પેલો થેસાલોનિકી 5મો અધ્યાય અને 17મી કલમ. શું લખ્યું છે ત્યાં? નિત્ય પ્રાર્થના કરો. આ આખા મહિનાનો આ પ્રાર્થના પર્વનો મુદ્રાલેખ એ નિત્ય પ્રાર્થના કરો, યાદ રાખશો. ઓગસ્ટ માસ એ સીએનએ ગુજરાત ડાયોસિસ દ્વારા પ્રાર્થનાના મહિના તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આપણે સીએનઆઈ જાળવણી મંડળી તરીકે પણ એ પ્રાર્થના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ઉજવી રહ્યા છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આખો મહિનો અને જે રવિવારો આવે છે એ પ્રાર્થના સંબંધી આપણે પ્રભુના વચનો જોઈશું અને આપણે મનન કરીશું. અને સાથે સાથે જે કોટેજ પ્રાર્થના મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પણ તમે જોડાઓ, ભાગ લો, અને કૌટુંબિક પ્રાર્થના સંગતમાં પણ તમે જોડાઓ એવી વિનંતી પણ કરવામાં આવે છે. આ આખો મહિનો અલગ અલગ રીતે આપણે પ્રાર્થનામાં જોડાઈને રહીએ, આત્મિક રીતે પ્રભુ દ્વારા બળ સામર્થ્ય પ્રાપ્ત કરીએ અને એ પ્રાર્થના દ્વારા આપણે પ્રભુને માન અને મહિમા આપવાનું ચાલુ રાખીએ. પ્રભુના એ જીવંત આ વચનો કે જે આપણને મળ્યા છે, ગયા રવિવારે આપણે પ્રભુના વચનો સંબંધી જોઈ ગયા. ગયા રવિવારે એ સંદેશો પણ આપણે સાંભળ્યો છે કે ઈશ્વરનું વચન કે જે આપણને આપણી માતૃભાષામાં મળ્યું છે, ઈશ્વરના વચનને અનુસરવું, એટલે કે પ્રભુના વચનો અતિ મૂલ્યવાન છે. પ્રભુના વચનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને એ જ પ્રમાણે પ્રભુનું વચન અને પ્રાર્થના એ ખૂબ જરૂરી છે. ખ્રિસ્તી જીવનમાં એ પ્રભુનું વચન અને પ્રાર્થના અગત્યનું છે. અને ખ્રિસ્તના પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વચનો કે જે આપણને સુવાર્તાની અંદર મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન, સેવા, સાક્ષી કાર્યો, એમનો દુઃખ, મરણ અને પુનરુત્થાન, એ આખી બધી બાબતો આપણને 40 સુવાર્તામાં મળે છે. અને તમે સમગ્ર બાઇબલ વિશે તમે જુઓ, પ્રભુના વચનો સંબંધી તમે જુઓ, તો આ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર ઘણા બધા સંતોની પ્રાર્થનાઓ આપણને જોવા મળે છે. ઘણા બધા સંતોની પ્રાર્થનાઓ વિશે આપણને જોવા મળે છે, અને એ બધી પ્રાર્થનાઓ આપણા જીવન માટે અતિ મૂલ્યવાન છે. અને એ આપણને પ્રાર્થના કરવા માટે પ્રેરિત કરે છે, પ્રાર્થના કરવા માટે નમૂનો આપણને આપે છે. અને આ બધી પ્રાર્થનાઓમાં એકદમ સાદી કહી શકાય, સરળ કહી શકાય, અને એ પ્રાર્થના તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના છે. બરાબર? સન્ડે સ્કૂલમાં બાળકો બોલતા હોય છે, આપણે પણ બોલીએ છીએ, અને આપણે દરરોજ બોલીએ છીએ. બરાબર? આપણે દરરોજ એ પ્રાર્થના બોલીએ છીએ, ઓ આકાશમાં અમારા બાપ. અને એ આપણને મોઢે છે, આપણે જાણીએ છીએ અને આપણને ખબર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યોને એ પ્રાર્થના શીખવી, અને એ પવિત્ર જીવન જીવવા માટેની પ્રાર્થના છે.
પવિત્ર જીવન કેવી રીતે જીવવું એ સંબંધી આપણને શિક્ષણ આપે છે. પહેલી બાબત છે પવિત્ર જીવનની શરૂઆત. બીજી કલમમાં લખ્યું છે, તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો કે ઓ આકાશમાંના અમારા બાપ. પવિત્ર જીવનની શરૂઆત અને એ પ્રભુ જે શિક્ષણ આપે છે અતિ અગત્યનું શિક્ષણ છે. વાલા ભાઈ બહેનો, ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના એ કેન્દ્ર સ્થાને છે અને પ્રભુ ઈસુનું સંપૂર્ણ જીવન એ પ્રાર્થનાથી વણાયેલું હતું. પ્રભુ ઈસુનું સંપૂર્ણ જીવન એ પ્રાર્થનાથી વણાયેલું જીવન હતું અને તેઓ હંમેશા વધારે ને વધારે સમય એ પ્રાર્થનામાં વ્યતીત કરતા હતા અને પ્રાર્થનામાં પ્રભુ ઈસુ સમય કાઢતા હતા. વધારે વધારે સમય પિતા સાથેના એ સંબંધમાં રહેતા હતા, એ સંગતમાં રહેતા હતા અને એ સમય વિતાવતા હતા. માર્કની સુવાર્તા 1લો અધ્યાય અને 35મી કલમ ત્યાં તમે જુઓ તો આ વચનમાં લખ્યું છે પ્રમાણે કે ઈસુ ઘણો વહેલો ઉઠીને ઉજ્જડ ઠેકાણે પ્રાર્થના કરવા ગયો. એટલે કે ઈસુ પાસે પ્રાર્થના માટે ચોક્કસ સ્થળ હતું, ઈસુની પાસે પ્રાર્થના માટે ચોક્કસ સમય હતો, જે આપણા માટે પણ નમૂનો છે કે આપણે પણ ચોક્કસ સ્થળ અને સમય આપણે ફાળવીએ, આપણે પણ પ્રભુની ઉપસ્થિતિમાં બેસીએ. અને માથીની સુવાર્તા 6ઠો અધ્યાય ત્યાં પણ પ્રાર્થના વિશેની નોંધ લેવામાં આવી છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમે આ પ્રમાણે કરો, પોતાની ઓરડીમાં જાઓ, એકાંત સ્થળ તમે પસંદ કરો અને પિતા સાથે તમે સંગતમાં તમે જોડાઓ. અને આ બાબત એ આપણા માટે જરૂરી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એકાંતમાં રહેતા, એકાંતમાં એ પ્રાર્થના માટે એ જોડાતા, સમય વ્યતીત કરતા હતા, પિતા સાથેની સંગતમાં અને સંબંધમાં તેઓ રહેતા હતા. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આ માણસને તો પ્રાર્થના કરવામાં જ આનંદ આવતો હતો, પ્રાર્થના કરવામાં જ આનંદ આવતો હતો. આજના ખ્રિસ્તીઓની વાત કરીએ, આપણા વ્યક્તિઓની વાત કરીએ તો ઘણા બધાને કંટાળો આવે, પ્રાર્થનાની વાત આવે એટલે કંટાળો આવે. આજની જનરેશનને આ બાબતો હવે બહુ પસંદ નથી, કંટાળો આવે છે. અને આપણે જાણીએ છીએ કે અત્યારે ઇન્ટરનેટ અને મોબાઈલ ને એ બધો જે સમય છે અને એમાં ઘણા બધા લોકો એમાં વધારે સમય વ્યતીત કરતા હોય છે. 5 મિનિટ પણ મોબાઈલ છોડી શકતા નથી, થોડોક સમય પણ મોબાઈલ બાજુ પર મૂકી શકતા નથી, સમય પ્રભુને માટે કાઢી શકતા નથી. આપણા કિંમતી સમયને આપણે એ નાના યંત્રની સાથે એવું જોડી દીધું છે, આપણા કિંમતી સમયને આપણે અન્ય બાબતોમાં એટલું બધું એ વ્યસ્ત બનાવી દીધું છે કે પ્રભુ સાથેના સંગતમાં અને સંબંધમાં આપણે રહેવાનું આપણે પડતું મૂકીએ છીએ અને ભૂલી જઈએ છીએ. ધીમે ધીમે આપણે જે કરવાનું છે અને એને ઓછું કરી દીધું છે, નહીં કરવાનું છે એને વધારે આપણે સ્થાન આપીએ છીએ અને વધારે સમય આપણે એમાં પસાર કરીએ છીએ. પ્રભુની સંગતમાં આપણે ઘણી વખત બેસવાનું ટાળીએ છીએ, સંગતમાં જોડાવાનું આપણે ટાળીએ છીએ. આ કુટુંબ સાથેની સંગતને પણ આપણે ગુમાવી દીધી છે. એ કુટુંબ અને પરિવાર સાથેની સંગત પણ મારા ભાઈ બહેનો જરૂરી છે, કારણ કે એ જ સંગત આપણને એ આત્મિક રીતે ટકાવી રાખે છે, શેતાનની સામે ઉભા રહેવા માટે આપણને બળ અને સામર્થ્ય આપે છે. એ યુનિટી જરૂર છે. કૌટુંબિક સંગત પણ મારા ભાઈ બહેનો એ જરૂરી છે. આ પ્રાર્થના પર્વ એ આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે આ બધી જ બાબતો કે જે આપણા ખ્રિસ્તી જીવન માટે ઉપયોગી છે, પ્રભુનું વચન, પ્રાર્થનામય જીવન, સંગતની વાત આવે છે અને આ બધા દ્વારા આપણે પ્રભુને મહિમા આપી શકીએ છીએ. અને પ્રભુ આપણને એ વચનરૂપી આશીર્વાદ આપણને આપે છે. પ્રભુ આપણને પણ એ આત્મિક આશીર્વાદોથી આપણને ભરપૂર અને આશીર્વાદિત કરે છે. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે વધારે સમય પ્રાર્થનામાં વ્યતીત કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ નમૂનો આપ્યો છે, તેઓએ પોતે કર્યું છે અને આપણે એ નમૂનાને અનુસરીએ. ઈસુ એ પ્રાર્થનાવાદી મનુષ્ય હતા. બાઇબલ એવા ઘણા બધા અવસરો ટાંકે છે. બાઇબલ એ ઘણી બધી બાબતો જણાવે છે કે ઈસુએ પિતા સાથે એ સંગત માણી હોય, ઈસુનો પિતા સાથેનો જે ઘનિષ્ઠ સંબંધ છે
તે આપણને જોવા મળે છે. ઈસુનું પ્રાર્થનાનું જીવન આપણને વચનમાં જોવા મળે છે. અને પ્રાર્થના સારું ઈસુનું જે જીવન છે એ સમર્પિત હતું પ્રભુને માટે. પિતા સાથે એ સંગતમાં સંબંધમાં હતા અને એ સમર્પિત હતા. એ આપણે જોઈએ છે કે જ્યારે એ પ્રભુ સાથે સમય વિતાવતા હતા. અને માર્કની સુવાર્તા 1લો અધ્યાય ને 35મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે વહેલી પરોઢીએ સવારે પો ફાટતા પહેલા એ પિતા સાથેની સંગતમાં એ સમય વિતાવતા હતા. અને રાત્રે પણ તેઓ સમય પસાર કરતા હતા, પ્રાર્થનામાં જોડાતા હતા. એવું નથી કે સવારે જ, પણ દિવસે રાત્રે જ્યારે પણ એ સમય મળે ત્યારે. અને એ નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપ્યો છે. કોઈ પણ સારું કાર્ય કરતા પહેલા, કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા, ચમત્કારો કરતા પહેલા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રાર્થના કરતા હતા અને પછી આગળ વધતા હતા. દરેક સેવા કાર્યની શરૂઆત કરતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરતા હતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શક્તિ અને બળ મેળવવા માટે પણ એ પ્રાર્થના કરતા હતા. એ વધસ્તંભ પર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પ્રાર્થના કરી છે. સ્વર્ગમાં પણ એ પ્રભુ આપણા માટે મધ્યસ્થી કરી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે. અને પ્રભુ આજે પણ આપણા માટે એ મધ્યસ્થી કરે છે. એવો મધ્યસ્થ અને તારનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એમણે કહ્યું છે કે હું માર્ગ છું, સત્ય છું અને જીવન છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ જઈ શકતો નથી. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને પવિત્ર આત્મા એ ત્રિએકતાનો જે સંબંધ છે અને એમાં આપણે જોડેલા રહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો જે સંગત છે અને એ આપણા ખ્રિસ્તી જીવન માટે જરૂરી છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું અને તમે એ પિતાની સાથે, પિતાની પાસે આપણે જઈ શકીએ છીએ. કારણ કે એ આપણો ખરો તારનાર છે, એ આપણો ખરો મધ્યસ્થ છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પ્રાર્થના કરી એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પણ ખંતથી પ્રાર્થના કરવા માટે શીખવ્યું. આ પણ એક વિશ્વાસીઓને માટે, ખ્રિસ્તી ભાઈ બહેનોને માટે પણ આ બાબત મહત્વની છે. બાઇબલ આપણને શિક્ષણ આપે છે કે સર્વ ઠેકાણે તમે પ્રાર્થના કરો, નિત્ય પ્રાર્થના કરો. જે આધાર વાક્ય છે, મુદ્રાલેખ છે, નિત્ય પ્રાર્થના કરો. યાદ રાખો, પ્રાર્થના વગરનું જીવન એ નકામું છે. પ્રાર્થના વગરનું જીવન એ મુર્દા સમાન છે. પ્રભુનો સેવક જ્હોન વેસ્લી એ પ્રાર્થનાવાદી વ્યક્તિ હતો. ઈશ્વરને માટે તેણે ઇંગ્લેન્ડને હચમચાવી નાખ્યો. પ્રભુને માટે, પ્રભુના કાર્યોને માટે ઇંગ્લેન્ડને તેણે હચમચાવી નાખ્યો. અને વધારે ને વધારે સમય એ પ્રાર્થનામાં વ્યતીત કરતા હતા. ભલા ભાઈ બહેનો, દુનિયામાં સૌથી મહત્વનું કયું? દુનિયામાં સૌથી મહત્વનું શું છે? કઈ બાબત મહત્વની છે? શું આપણું કામ મહત્વનું છે? શું આપણા નાણાં મહત્વના છે? શું આપણી જમીન મહત્વની છે? શું આપણી સંપત્તિ મહત્વની છે? શું આપણું કુટુંબ મહત્વનું છે? શું આપણા બાળકો મહત્વના છે? શું આપણા મોજ શોખ? હા, એ જરૂરી છે, જગતમાં રહીએ છીએ. પરંતુ સૌથી અગત્યની બાબત, દુનિયામાં સૌથી મહત્વની બાબત જો કોઈ હોય તો એ ખ્રિસ્ત સાથેનો આપણો ઘનિષ્ઠ સંબંધ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો ઘનિષ્ઠ સંબંધ એ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યો સાથે આ ઘનિષ્ઠ સંબંધ એ બાંધ્યો અને તેમને એ શિક્ષણ ત્યાં આપે છે. માથીની સુવાર્તા 7મો અધ્યાય અને 7 થી 12 કલમ ત્યાં તમે જોઈ શકો છો કે ઈશ્વર સાથેના ઘનિષ્ઠ સંબંધની વાત કરવામાં આવી છે. માંગો તો તમને મળશે, શોધો તો તમને જળશે, એટલું સારું તમારે દ્વાર ઉઘાડવામાં આવશે. એટલે કે પ્રભુ સાથેનો જે સંબંધ છે એ પિતા અને પુત્રનો જે સંબંધ છે એ બાળક પિતા પાસે જે માગે છે પિતા એને આપે છે. જે પણ માગે છે પિતા કદી મના કરતો નથી અને પિતા આપે છે. અને એનું વર્ણન એ માથીની સુવાર્તા 7મો અધ્યાય અને કલમોમાં કરવામાં આવ્યું છે. એટલે પિતા પાસે સતત આપણે માંગતા રહીએ, પિતા પાસે સતત આપણે શોધતા રહીએ, ઠોકતા રહીએ અને વિશ્વાસથી આપણે પિતાની પાસે જઈએ. પ્રભુ એ આશીર્વાદો આપશે. જ્યોર્જ મુલર એ પણ પ્રાર્થનાવાદી વ્યક્તિ હતો. અનાથ બાળકોની એ સેવા એ કરતો હતો. અનાથ બાળકો, ઘણા બધા અનાથ બાળકો, અને એને માટે ઘણી બધી જરૂરિયાતો ઊભી થાય અને એ જરૂરિયાતો પૂરી પાડવા માટે એ વારંવાર આપણે જોઈએ છે કે જ્યોર્જ મુલરના વિશે કે એ પ્રાર્થનામાં સમય વિતાવતો હતો અને પ્રાર્થના કરતો હતો. પ્રભુ પાસે એની જરૂરિયાતો લઈ જતો હતો અને પ્રભુ સમયે સમયે એની સર્વ જરૂરિયાતો એ પૂરી પાડતા હતા. સતત એ નિત્ય પ્રાર્થનામાં રહેનાર આ પ્રભુનો સેવક
અને એવા ઘણા બધા સંતો અને સેવકોના જીવન પરથી આપણને બોધપાઠ મળે છે કે આપણે પણ પ્રાર્થનામય જીવન જીવીએ. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુનું જીવન એ પ્રાર્થનામાં એવું એ જોડાઈ જતું કે ન પૂછો વાત, એવું વણાઈ ગયું હતું કે ન પૂછો વાત. છેવટે એક દિવસ એ શિષ્ય થી રહેવાયું નહીં અને શિષ્યો કહે છે કે સ્વામી અમને પ્રાર્થના કરતા શીખવો. અને એ શિષ્યોએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિનંતી કરી અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે પ્રાર્થના કરો, ઓ આકાશમાંના અમારા બાપ. એ શિષ્યોએ કહ્યું કે સ્વામી, ગુરુ, પ્રભુ અમને પ્રાર્થના કરવાના માટે શિક્ષણ આપો અને અમને શીખવો. ત્યારે એ જે પ્રાર્થના એ લુકની સુવાર્તા 11મો અધ્યાય એમાં જે જણાવવામાં આવી છે, માથેની સુવાર્તામાં પણ આપણને મળે છે અને એ ખૂબ ટૂંકી પ્રાર્થના છે, ખૂબ ટૂંકી પ્રાર્થના છે. 20 થી 25 સેકન્ડમાં એ પૂરી થઈ જાય એટલી ટૂંકી પ્રાર્થના છે. એ વિનંતી સ્પષ્ટ છે, એ વિનંતી સ્પષ્ટ આપણને જોવા મળે છે. પદ્ધતિસરની પ્રાર્થના આપણને જોવા મળે છે. ઊંડી ઈશ્વરવિદ્યાથી ભરેલી પ્રાર્થના આપણને જોવા મળે છે અને આપણી તમામ જરૂરિયાતોને એમાં આવરી લેવામાં આવી છે. ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ તેમજ દૈહિક અને આત્મિક એ જરૂરિયાતોને આવરી લેવામાં આવી છે. દરેક બાબતો આ ટૂંકી પ્રાર્થનાની અંદર આવી જાય છે. આ કલમોમાં એ 3 વિનંતીઓ ઈશ્વર સમક્ષ લાવવામાં આવે છે. 3 વિનંતીઓ ઈશ્વર સમક્ષ લાવવામાં આવે છે. પહેલી બાબત, તમારું નામ પવિત્ર મનાવો. બીજી બાબત, તમારું રાજ્ય આવો. અને ત્રીજી બાબત, તમારી ઈચ્છા પૂરી થાવ. ભલા ભાઈ બહેનો, આ 3 બાબતો એ ખ્રિસ્તી જીવનમાં પૂરી થવી જોઈએ, એ જરૂરી છે. દરેક વ્યક્તિના જીવનમાં એ હૃદયની ઈચ્છા એવી હોવી જોઈએ. દરેક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં એ હૃદયમાં એવી ઈચ્છા હોવી જોઈએ કે મારા જીવનમાં પ્રભુ તારું નામ પવિત્ર બનાય, મારા જીવનમાં પ્રભુ તારું રાજ્ય એ સ્થપાય અને પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરવા તમે મારી સહાયની મદદ કરો. તમારી ઈચ્છા પૂરી કરવા પ્રભુ તમે કૃપા આપો, સહાયની મદદ કરો. અને ત્યારે જ એ સાચા અર્થમાં આપણે પવિત્ર જીવન જીવવાની શરૂઆત કરી શકીએ છીએ, આગળ વધી શકીએ છીએ. મિત્રો, જ્યાં સુધી આ ઝંખના અને જ્યાં સુધી આ ઉત્તેજના આપણા વ્યક્તિગત જીવનમાં નથી, ત્યાં સુધી એ પવિત્ર જીવન જીવવું એ શક્ય બનતું નથી. મિત્રો, ઈશ્વરનું નામ એ આપણા જીવનોમાં, પ્રભુનું નામ આપણી મંડળીમાં અને પ્રભુનું નામ આપણા સમાજમાં એ મોટું મનાય એ જરૂરી છે. અને એવું કાર્ય આપણે કરીએ, એવું જીવન આપણે જીવીએ અને એવી અપેક્ષા મારો તમારો પ્રભુ રાખે છે. આપણે આપણા વિશે વિચાર કરવાની જરૂર છે. આજે મારું જીવન કેવું છે? આજે આપણું જીવન કેવું છે? મિત્રો, આપણે આત્મિક જાગૃતિને માટે આગ્રહથી પ્રાર્થના કરતા રહીએ. યાદ રાખીએ, કાર્ય કરવાથી આત્મિક જાગૃતિ આવતી નથી, કાર્ય કરવાથી આત્મિક જાગૃતિ આવતી નથી, પરંતુ પ્રાર્થના કરવાથી એ આત્મિક જાગૃતિ આવે છે. પ્રાર્થના કરવાથી અને માટે પ્રાર્થના માટે વચન આપણને પડકાર આપે છે કે તમે પ્રાર્થનામાં જોડાયેલા રહો, નિત્ય પ્રાર્થના કરો. બીજી બાબત, પવિત્ર જીવનમાં વૃદ્ધિ. કલમમાં જે લખવામાં આવ્યું છે પ્રમાણે કે દિવસની રોટલી આજ અમને આપ, દિવસની અમારી રોટલી અમને આપ. ભલા ભાઈ બહેનો, પવિત્ર જીવનની શરૂઆત કરવી એ પૂરતું નથી. પવિત્ર જીવનની શરૂઆત કરવી એટલું જ બસ નથી, પરંતુ સાથે સાથે જીવનમાં વિકાસ જરૂરી છે, જીવનમાં વૃદ્ધિ જરૂરી છે. અને પવિત્ર જીવનમાં વૃદ્ધિ અને વિકાસ નથી તો કદી પણ એ જીવનમાં એ આત્મિક ફળો જોવા મળશે નહીં અને કદી પણ એ ફળો દેખાશે નહીં. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય અને 4 થી 6 કલમની અંદર એ ફળો વિશે વાત કરવામાં આવી છે અને ત્યાં વચનમાં લખ્યું છે કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. એ વચન કહે છે, પ્રભુ કહે છે કે તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. વિશ્વાસીઓ તરીકે આપણે બધા કોણ છે? તો આપણે બધા ડાળીઓ છે. અને વચન કહે છે કે તમે મારામાં રહો. ખ્રિસ્તી હોવું એ પૂરતું નથી, એટલું પૂરતું નથી, પરંતુ ખ્રિસ્તમાં જોડાયેલા રહેવું, પ્રભુમાં બની રહેવું, જોડાયેલા રહેવું એ જરૂરી છે. જો આપણે ઈસુમાં રહેતા નથી તો કદી પણ આપણે વૃદ્ધિ પામી શકતા નથી, કદી આત્મિક રીતે આપણો એ વિકાસ થશે નહીં. જે ડાળીને ફળ આવતા નથી, જ્યાં વચનમાં લખ્યું છે પ્રમાણે કે જે ડાળીને ફળ આવતા નથી તેને કાપી નાખવામાં આવે છે અને ફેંકી દેવામાં આવે છે, બાળી નાખવામાં આવે છે.
અને એવું જ આપણા માટે છે, અને એ જ બાબત આપણા માટે છે. પવિત્ર જીવન જીવવા માટે આપણે દરરોજ એ રોટલી ખાવાની ઝંખના હોવી જોઈએ. પવિત્ર જીવન જીવવા માટે એ દરરોજ આત્મિક પ્રભુના વચનો, જે ગયા રવિવારે આપણે એ શિક્ષણ મેળવ્યું છે, અને ગયા રવિવારે આપણે જોઈ ગયા પ્રમાણે જે પવિત્ર વચન બાઇબલ આપણને મળ્યું છે, એ આત્મિક ખોરાક, એ રોટલી, એ ઝંખના આપણા જીવનમાં હોવી જોઈએ. જે રોટલી આપણને આત્મિક પોષણ આપે છે, એ આત્મિક પોષણ આપણને પૂરું પાડે છે, અને તેને પરિણામે જ એ વૃદ્ધિ થાય છે અને ફળ એ જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દાવો કરતા કહ્યું કે હું જીવનની રોટલી છું, હું જીવનની રોટલી છું. હું મૂસા કરતા મહાન છું, હું ઇબ્રાહિમ કરતા મહાન છું, હું દૂતો કરતા મહાન છું, હું યહોશુઆ કરતા અને બધા કરતા હું મહાન છું. તેમના શબ્દોમાં એ મહાન પરાક્રમ અને મહાન સામર્થ્ય છે. ઈસુ એ ખરી અને સાચી રોટલી છે. ઈસુ એ જીવનની રોટલી છે, અને ઈસુ એ વધસ્તંભ પર એ જડી દેવામાં આવ્યા, અને એ રોટલીને ભાંગવામાં આવી, એ રોટલીને ભાંગવામાં આવી. વાલા ભાઈ બહેનો, આપણા જીવનોને પ્રાર્થના માટે આપણે તૈયાર કરીએ. પ્રાર્થના દ્વારા વ્યક્તિ એ પ્રાર્થનાની મૂળ 4 વ્યાખ્યાને જાણે છે. પ્રાર્થના દ્વારા વ્યક્તિ 4 વ્યાખ્યાને એ સારી રીતે જાણે છે. પહેલી વ્યાખ્યા અને પહેલી બાબત છે આત્મિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. પ્રાર્થના દ્વારા વ્યક્તિ એ પ્રાર્થનાની વ્યાખ્યાને જાણે છે. એમાં પહેલી બાબત આત્મિક સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. એમાં તમે જૂના કરમાં જોઈ શકો છો, એલિયાએ વેદીને સમારી અને પ્રાર્થના કરી, અને ત્યાં આપણે જોઈએ છીએ પ્રભુનું કાર્ય આપણે જોઈએ છીએ. પ્રાર્થના દ્વારા એ સામર્થ્ય અને પ્રભુનું કાર્ય આપણે ત્યાં જોઈએ છીએ. બીજી વ્યાખ્યા અને બીજી બાબત કે જે પ્રાર્થના દ્વારા આપણે મેળવી શકીએ છીએ, આત્મિક જવાબદારી પ્રદાન થાય છે. યહોશાફાટે એ વેશ બદલી કાઢ્યો, યહોશાફાટે વેશ બદલી કાઢ્યો. આત્મિક જવાબદારી પ્રદાન થાય છે. અને ત્રીજી બાબત એ આત્મિક જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. અને ચોથી બાબત છે કે આત્મિક પ્રેમનો એ વિકાસ થાય છે. પ્રાર્થના જીવનની અંદર આ બાબતો વાલા ભાઈ બહેનો ખૂબ જ જરૂરી છે. પ્રાર્થના એ પવિત્ર ઈશ્વર આપણા માટે કાર્ય કરે છે. પવિત્ર ઈશ્વર જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે એ પવિત્ર પ્રભુ આપણા હકમાં આપણા માટે કાર્ય કરે છે. પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ અગ્નિ મોકલે છે. પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ તેના દૂતોને આજ્ઞા કરે છે અને મોકલે છે. પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ એ પાણી અને અગ્નિના બળને નિરર્થક બનાવી દે છે. પ્રાર્થના આપણે કરીએ છીએ ત્યારે એ મૃત જીવનમાં પ્રભુ એ પ્રાણ પૂરે છે, શ્વાસ આપે છે. પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા પાપો, આપણા અપરાધો અને આપણી સજાને પ્રભુ એ કૃપામાં ફેરવી નાખે છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણો બચાવ થાય છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા એ બંધ દરવાજા બધા જ ખુલ્લા થાય છે. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ દરેક બીમારી દૂર થાય છે, દરેક રોગ એ દૂર થાય છે અને સાજાપણું મળે છે. પ્રાર્થના કરીએ છીએ ત્યારે આયુષ્ય લાંબુ થાય છે. ભલા ભાઈ બહેનો, પ્રાર્થના એ જરૂરિયાતો સંતોષવાનું સાધન નથી, પરંતુ એ પ્રભુની દયા અને કૃપા એ વહેતી થાય છે. પ્રભુની દયા વહેતી થાય છે. પ્રાર્થનાને આપણા જીવનનો એક ખાસ ભાગ આપણે બનાવીએ. ખ્રિસ્તીઓ તરીકે આપણને મળેલા સૌથી મોટા આશીર્વાદોમાંનો એક આશીર્વાદ એ પ્રાર્થનાનો માર્ગ છે, કે જે વચન આપણને શીખવે છે. ત્રીજી બાબત, પવિત્ર જીવનમાં સાતત્ય. 11મો અધ્યાય અને 4થી કલમમાં લખ્યું છે પ્રમાણે, અમારા પાપ અમને માફ કર, કેમ કે અમે પોતે પણ અમારા હરેક ઋણીઓને માફ કરીએ છીએ. અમને પરીક્ષામાં લાવો, પણ ગુનાહીથી અમારો છૂટકો કર. વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુનું પ્રાર્થનાનું જીવન એટલું બધું પ્રાર્થનામય જીવન હતું કે જે સુવાર્તાઓ આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમનું આખું જીવન પ્રાર્થનાથી વણાયેલું હતું, અને તેઓ ઈશ્વર સાથે એકરૂપ થઈ જતા હતા. હા, એ પ્રભુ ઈસુના જીવનમાં પ્રાર્થના એ સફળતાની ચાવી આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વચનમાં 2 મહત્વના સત્યો જણાવ્યા છે. આ જે પ્રાર્થના છે અને વચનમાં 2 મહત્વના સત્યો. પહેલી બાબત, પહેલું સત્ય છે માફી, અને બીજું સત્ય છે ગુનાહીથી છુટકારો. ગુનાહીથી છુટકારો. પ્રાર્થનામાં પ્રભુ ઈસુનો જે અર્થ છે
પ્રભુએ જે પ્રાર્થના શીખવી અને એ પ્રાર્થનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે અર્થ છે તે અર્થ એ માફી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નિર્દોષ હોવા છતાં એમણે કોઈ અપરાધ કર્યો નહોતો, કોઈ ગુનો કર્યો નહોતો અને નિર્દોષ હોવા છતાં પણ તેને પરસ્વાધીન કરવામાં આવ્યા. એ નિર્દોષ હોવા છતાં પણ તેને મારી નાખવામાં આવ્યા, છતાં પણ તેમણે આવું કર્યું અને તેમને ઈસુએ માફ કર્યા. એ લોકોએ એમને પરસ્વાધીન કર્યા અને મારી નાખ્યા. લોકોએ ખરાબ વર્તન કર્યું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેઓને માફ કર્યા. ઈસુનું એ પ્રાર્થનાનું જીવન અહીંયા જ્યારે આપણે જોઈએ છે, માફી સભર એ જીવન હતું. અને વધસ્તંભ પર પણ એ વાણી ઉચ્ચારતા કહે છે કે તેઓને બાપ પિતા માફ કર, કે તેઓ શું કરે તેઓ જાણતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ માથીની સુવાર્તા 6 અધ્યાય ને 14મી કલમમાં શિષ્યને પણ માફી આપવા માટે જણાવ્યું. એ પોતે એ નમૂનો આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજાઓને માફ કરે છે, માફી આપે છે. અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માથીની સુવાર્તા 6 અધ્યાય અને 14મી કલમમાં શિષ્યને પણ માફી આપવા માટે જણાવે છે અને કહે છે કે જો તમે માણસોને તો એના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. જો તમે માફી આપશો તો તમે પણ માફી પામશો. એ પ્રભુની માફી અનુભવ્યા પછી આપણે એકબીજાને માફ કરીએ એ જરૂરી છે. એકબીજાને માફ કરવાની વાત, ભૂલી જવાની વાત, જતું કરવાની વાત કે જે પ્રભુ ખ્રિસ્તે આપણને નમૂનો આપ્યો છે. વર્ષો પહેલાની એક વાત આ પ્રમાણે છે અને તે છે સિસ્ટર મેરીની વાત છે. ફ્રાન્સમાં લાંબા વર્ષો પહેલા એક કોલેરાનો મોટો રોગચાળો ફાટી નીકળ્યો. કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો અને આ કોલેરાના રોગચાળાની અંદર ઘણા બધા લોકો સપડાઈ ગયા. ઘણા બધા લોકો એમાં સપડાયા અને ઘણા બધા લોકો મૃત્યુ પામી રહ્યા હતા. અને આ બીમારગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. બધી જગ્યાએ હોસ્પિટલો હાઉસફુલ અને બધી જગ્યાએ એ બીમારોનો જે ધસારો એ કોલેરાગ્રસ્તના લીધે એ જોવા મળી રહ્યો હતો. અને પુષ્કળ લોકો મળી રહ્યા હતા. પુષ્કળ લોકો એ કુટુંબો અને વ્યક્તિઓ રણારોળ કરી રહ્યા હતા. એ કોરોનાનો સમયને આપણે યાદ કરીએ છીએ. કોરોનામાં પણ ઘણા બધા લોકો મરણ પામ્યા. ઘણા બધા લોકોએ પોતાના વાલાઓને ગુમાવ્યા અને ઘણા બધા લોકો એ કોરોનાની અંદર સપડાઈ ગયા અને એ અસરગ્રસ્ત પણ બન્યા છે. અને એ જ પ્રમાણે વર્ષો પહેલા આ કોલેરાનો રોગચાળો ફ્રાન્સમાં ફાટી નીકળ્યો. અને આવા સમયમાં સિસ્ટર મેરી નર્સ એક સમયે એ હોસ્પિટલમાં એની ડ્યુટી હતી, એની સેવા હતી અને એ ફરજ પર જવાના માટે એ નીકળી. રસ્તામાં એ અચાનક એક વ્યક્તિ એને સામે ભટકાય છે, એની સાથે બહુ ખરાબ વર્તન કરે છે, અપશબ્દ બોલે છે અને ખરાબ વર્તન આ મેરીની સાથે કરવામાં આવ્યું. લોકોએ પછી એને આ આખી ઘટનાને જોઈ ત્યારે એ માણસ ખરાબ અપશબ્દ બોલતો હતો, ખરાબ વર્તન કરતો હતો, એને લોકો એને રોક્યો અને ત્યાર પછીથી એ જે મેરી હતી એ ચૂપચાપ કશું પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ અને એ હોસ્પિટલ પહોંચી ગઈ. થોડાક દિવસો વીતી ગયા. આ કોલેરાનો રોગચાળો અને આ પરિસ્થિતિ ચાલુ જ હતી. થોડાક દિવસો નીકળી ગયા અને થોડા દિવસો પછી એ હોસ્પિટલમાં એ અપમાન કરનાર માણસને, જેને કોલેરા થયો હતો, કોલેરાગ્રસ્ત એ થઈ ગયો હતો અને એ જ વ્યક્તિ એના સગાવાલા, એના કુટુંબીજનો એને લઈને એ હોસ્પિટલમાં આવે છે. હવે હોસ્પિટલમાં કોઈ જગ્યા હતી નહીં અને માટે એ એના સગા સ્નેહીજનો જે હતા એ સ્ટાફની સાથે માથાકૂટ કરી રહ્યા હતા, એ ઝઘડી રહ્યા હતા, માથાકૂટ કરી રહ્યા હતા. અને એ સમયે આ મેરીનું ધ્યાન ત્યાં જાય છે અને ત્યાં પાસે જઈને જુએ છે તો એ જ વ્યક્તિ હતો જે દર્દી ત્યાં એને લાવવામાં આવ્યો હતો અને એને થોડા દિવસ પહેલા એનું અપમાન કર્યું હતું, અપશબ્દો એ બોલ્યો હતો. અને છતાં પણ આ મેરી એ સ્ટાફને, તેના લોકોને કહે છે કે એને દાખલ કરો, હું તેનું ધ્યાન રાખીશ. એને દાખલ કરી દો, હું તેની સારવાર કરીશ, હું તેનું ધ્યાન રાખીશ. પેલો દર્દી એ સાંભળે છે. પેલો દર્દી એ કોલેરાગ્રસ્ત હતો, એ સાંભળે છે. એની આંખોથી એ મેરીને જુએ છે અને મનોમન એનો આભાર માને છે, એનો આભાર માને છે. સારવાર થઈ અને સારવાર બાદ 8 દિવસ પછી એ દર્દી એની આંખ ખોલી. એ દર્દી એની આંખ ખોલી અને આંખ ખોલી ત્યારે એની પાસે જે નર્સ ઊભી હતી એને પૂછે છે કે ક્યાં છે સિસ્ટર મેરી? ક્યાં છે સિસ્ટર મેરી? મારે એ મેરીના દર્શન કરવા છે.
મારે એ સિસ્ટર મેરીના દર્શન કરવા છે, મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે, મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. મેં તેની સાથે ખરાબ વર્તન કર્યું, હું માફી માંગવા માંગુ છું, હું પસ્તાવો કરવા માંગુ છું. અને તેણે મારી ભલામણ કરી, એ સિસ્ટર મેરીએ મારી ભલામણ કરી, મને હોસ્પિટલમાં જગ્યા આપી, મને હોસ્પિટલમાં દાખલ કર્યો. ક્યાં છે આ સિસ્ટર મેરી? અને એને મારી પાસે જલ્દી લાવો, એને બોલાવો. મારે તેના દર્શન કરવા છે, મારે માફી માંગવી છે. નર્સે કહ્યું, એ જે નર્સ એની પાસે ઊભી હતી, નર્સ જવાબ આપે છે અને કહે છે કે સિસ્ટર મેરી હવે આ પૃથ્વી પર રહી નથી. તેણે 7 દિવસ તમારી ખડે પગે સેવા કરી. 7 દિવસ એ સિસ્ટર મેરીએ એ તમારી સેવા કરી અને તેને ચેપ લાગ્યો, કોલેરાનો ચેપ લાગ્યો. કોલેરાગ્રસ્ત બનીને એ મરણ પામી છે અને એણે પ્રાણ છોડ્યો છે. આ માફીનો, નમ્રતાનો અને પ્રેમનો નમૂનો છે. ભલા ભાઈ બહેનો, યાદ રાખીએ, સ્વર્ગમાં પ્રવેશ પામવાની ચાવી એ માફી છે. ઈશ્વર માફીનો દેવ છે, માફ કરનાર છે. ભલા માફી નહીં આપવાનું વલણ એ કડવાશ, માફી નહીં આપવાનું વલણ એ ધિક્કારને જન્મ આપે છે. અને બંને પરિબળો એ પવિત્ર જીવન જીવન માટે અડચણરૂપ બને છે. માફી આપવી એ ખ્રિસ્તી વ્યક્તિને માટે એ સરળ બાબત હોય એ જરૂરી છે. બુંદાઈથી છુટકારો, જે પ્રાર્થનામાં આપણે બોલીએ છીએ, બુંદાઈથી છુટકારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બુંદાઈથી છુટકારો પામવા માટે આપણને પ્રાર્થના કરવા માટે આહવાન આપ્યું છે. અને એ શિષ્યોને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવ્યું છે. બુંદાઈ તરફ આગળ વધવું એ શેતાનનું સૌથી મોટું હથિયાર છે. શેતાને તેનાથી ઘણાના જીવનોને બરબાદ કર્યા છે. શેતાને આ બુંદાઈથી અને આ હથિયારથી ઘણાના જીવનોને રગદોડી નાખ્યા છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 66મો અધ્યાય 18મી કલમમાં દાઉદ એ સત્ય સમજાવતા જણાવે છે કે જો મારા હૃદયમાં બુંદાઈ કરવાનો ઈરાદો રાખો તો પ્રભુ મારું સાંભળીશ નહીં. જો મારા હૃદયમાં બુંદાઈ કરવાનો ઈરાદો રાખો, પ્રભુ એ મારું સાંભળે નહીં. મિત્રો, બુંદાઈ કરવાનો ઈરાદો રાખવો એ પ્રભુ સાથેના સંબંધમાં અટકાવરૂપ બાબત છે. પ્રભુ કદી પણ સાંભળે નહીં. શેતાનનો સામનો કરવા દરરોજ આપણે પ્રભુની સહાય માંગીએ, પ્રભુની કૃપા માંગીએ, સહાય માંગીએ. યાકૂબનો પત્ર 4થો અધ્યાય ત્યાં લખ્યું છે કે તમે દેવના અધીન થાઓ પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે. તમે દેવની પાસે જાઓ. શેતાનને જીતવાના માટે 3 બાબતો જરૂરી છે. પહેલી બાબત, તમે ઈસુની પાસે આવો. બીજી બાબત, વિશ્વાસમાં તમે દ્રઢ થાઓ. અને ત્રીજી બાબત, પ્રભુના સામર્થ્ય તમે પ્રાપ્ત કરો. પ્રાર્થનાવાળી જીવનની સાથે આપણે આગળ વધીએ, પ્રાર્થનામય જીવન જીવીએ, પ્રભુમાં રોજ અને રોજ પવિત્ર જીવન જીવીને આપણે પ્રભુને માન અને મહિમા આપવાનું ચાલુ રાખીએ. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે અને મંડળીએ સતત આપણે પ્રાર્થનામાં રહેવાનું છે. પ્રાર્થનામાં જોડેલા રહીએ. પ્રાર્થનાની ધૂપને આપણે સળગતી રાખીએ. આપણા પરિવાર માટે, આપણા બાળકોને માટે, આપણી મંડળીને માટે, આપણા સમાજને માટે પ્રભુ આગળ નમી જવું જરૂરી છે. પ્રાર્થનામાં જીવન વ્યતીત કરીએ એ જરૂરી છે. આવો આપણે પ્રાર્થના વડે આપણા કુટુંબને, આપણે પ્રાર્થના વડે આપણી મંડળીને, આપણે પ્રાર્થના વડે આપણા સમાજને આપણે બાંધીએ. શિષ્યની જેમ આપણે પણ પ્રભુ પાસે આવીને કહેવાની જરૂર છે કે સ્વામીને પ્રભુ, તમે અમને પ્રાર્થના કરતા શીખવો, તમે અમને પ્રાર્થના કરવા માટે સામર્થ્ય આપો, શીખવો, સહાયની મદદ કરો. આ જ ખરેખર એ પવિત્ર જીવન જીવવાનું રહસ્ય છે. ખરેખર આ જ પવિત્ર જીવન જીવવાનું રહસ્ય છે. પ્રાર્થનામય જીવનમાં આપણે ક્યાં છે? વિચાર કરીએ, આત્મતપાસ કરીએ. પ્રાર્થનામય જીવનમાં ક્યાં છે? શું આપણા પ્રાર્થનાના જીવનમાં આપણે મંદ પડી ગયા છે? આપણે ક્યાં છે? હું ક્યાં છું? મારું કુટુંબ ક્યાં છે? મારી મંડળી, પરિવાર ક્યાં છે? શું આપણા જીવનમાં પ્રાર્થના કેન્દ્ર સ્થાને છે? ઓગસ્ટ મહિનો એ પ્રાર્થનાના પર્વ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે આવો આપણે પોતાને પ્રાર્થના માટે તૈયાર કરીએ. આપણા કુટુંબમાં, આપણી મંડળીમાં પ્રાર્થનાનું વેદી સળગી રાખીએ. પ્રાર્થના કરીએ.
પ્રભુ અમે વચન માટે આભાર માનીએ છીએ. પ્રભુ, એ વચનો દ્વારા તમે અમને શિક્ષણ પૂરું પાડ્યું છે, નમૂનો આપ્યો છે. તમારા શિષ્યોને પણ તમે શીખવ્યું કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે કરો. પ્રભુ, અમે અમારા જીવનો તમને અર્પણ કરીએ છીએ. પ્રભુ, અમે ઘણી બધી રીતે પ્રાર્થનામય જીવન જીવ્યા નથી. અમે પ્રાર્થના સંગતમાં રહ્યા નથી. પ્રાર્થનાથી પ્રભુ અમે દૂર રહ્યા છીએ. પ્રભુ, એવું ન થતા આજે અત્યારે આ સમય પ્રભુ વચન દ્વારા અમારી સાથે તમે વાત વ્યવહાર કર્યો છે કે પ્રભુ અમે પણ પ્રાર્થનામાં જીવન વ્યતીત કરીએ, સમય પસાર કરીએ. જેમ તમે અમને શીખવ્યું અને નમૂનો આપ્યો એ પ્રમાણે પ્રાર્થનામય જીવન જીવવા અને પ્રભુ અમે તમને કેન્દ્ર સ્થળે રાખીએ અને પ્રભુ અમે અમારા જીવન દ્વારા તમને માન મહિમા આપીએ એવી કૃપા માંગીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો સ્વીકાર કરો. આમેન.